નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે। ચાલો વાર્તાની શરૂઆત કરી। અમારી લવ સ્ટોરી કંઈક આ રીતે શરૂ થયેલી। અમે એક જ જ્ઞાતિના હતા અને એક જ કંપનીમાં સાથે કામ કરતા। એ HR ડિપાર્ટમેન્ટમાં કામ કરતી અને હું કામ કરતો અન્ય વિભાગમાં। મને તો બહુ પાછળથી ખબર પડેલી કે એ પણ મારી જ જ્ઞાતિની છે, પરંતુ માંગ હોવાને કારણે મારો તો આખો બાયોડેટા જ એની પાસે હતો। હું મૂળે કામગરા સ્વભાવનો અને મને છોકરીઓની પાછળ ફરવું કે એમને સતત તાકતા રહેવું જેવી હરકતો ફાવે નહીં। કવિતાઓમાં રસ હોવાને કારણે પહેલેથી એક ઈચ્છા હતી કે જીવનમાં એક વાર તો પ્રેમ કરવો જ છે, પરંતુ પ્રેમ કરતા પહેલા તમારે છોકરીને તમારા પ્રત્યે આકર્ષિત કરવું અત્યંત જરૂરી હતું અને એવી કોઈ કળામાં હું પારંગત નહોતો, આજે પણ નથી। અમે બંનેએ લગભગ 1.5 વર્ષ સુધી સાથે કામ કર્યું, પરંતુ એ 1.5 વર્ષ સુધી હું મારી જાતમાં અને મારા કામમાં જ રમમાણ રહ્યો। લંચ ટાઈમ દરમિયાન ઓફિસના બધા ડિપાર્ટમેન્ટ્સના કર્મચારીઓ સાથે જ જમવા જતા। જો કે બધા બેસતા પોતપોતાના ગ્રુપમાં, પરંતુ ઘણી વાર એવું બનતું કે અમે સામસામે જમવા બેસતા। એ ક્યારેક મને તાકી રહેતી, પરંતુ મારી વાતોમાં મશગુલ હું એના તરફ નજર સુદ્ધા નહીં કરતો। પરંતુ તમે બોર હો તોય તમારી આસપાસના લોકો તો થોડા બોર હોવાના। મારા કલીગ્સ કમ મિત્રોએ આ વાત પકડી અને તેમણે મને જાણ કરી કે અલા, પેલી તો તારા તરફ જોએ છે, છોકરી સારી છે, ચાન્સ છોડતો નહીં। આપણને મૂળે આ બધામાં રસ નહીં અને મેં પહેલાથી જ જ્ઞાતિનું પૂંછડું પકડેલું, એટલે ત્યારે તો મેં ધરાર ના પાડી દીધી કે ભાઈ, આપણે ભળતી જાતમાં નહીં પડીએ, આપણને તો આપણી જ્ઞાતિની જ છોકરી જોઈએ। પણ મારા બેટા, મારા કલીગ્સ એ વાતની ભાળ પણ મેળવી લાવ્યા કે ભાઈ, એ છોકરી તારી જ્ઞાતિની જ છે અને જો એ તારા તરફ જોતી હોય તો તક જવા દેતો નહીં। મિત્રોની એ વાત સાંભળીને મનમોર બનીને થનગટ કરવા તો નહોતું માંડ્યું, પરંતુ દિલમાં કંઈક ટહુકા તો પડેલા કે બોસ જ્ઞાતિની જ હોય તો એકાદ દાવ ખેલી કાઢવામાં બહુ નુકસાન નથી। પણ શરૂઆત કરે કોણ? અને મિત્રોની સામે મેં પાછો એવો ડોળ કરેલો કે એ મારી જ્ઞાતિની હોય કે એ મારી તરફ જોતી હોય તો શું થયું? મને એનામાં કોઈ રસ નથી, બિલકુલ। એ જ દિવસોમાં મને અન્ય એક કંપનીમાંથી સામેથી જોબ ઓફર આવી। જ્યાંથી ઓફર આવી હતી ત્યાંથી પગારની ઓફર પણ સારી હતી, એટલે મેં મારી કંપનીમાં રાજીનામું આપવાનું નક્કી કર્યું। જો કે નવી કંપનીમાંથી ઓફર આવવાથી લઈને ત્યાં જઈ આવી ઇન્ટરવ્યૂ આપવા કે બધું ફાઇનલ કરતામાં અઠવાડિયા ઉપરનો સમય નીકળી ગયો, અને આ સમય દરમિયાન મારા મનમાં મારી કરિયર સિવાય બીજી કોઈ જ વાતના વિચાર આવતા ન હતા, પેલી છોકરીના પણ નહીં। નવી કંપનીમાં બધું પાકે પાયે ગોઠવાઈ જતાં જ મેં મારી જૂની કંપનીમાં રાજીનામું આપ્યું અને એ છોકરી HR ડિપાર્ટમેન્ટમાં હોવાને કારણે મારા રાજીનામાનો કાગળ એની પાસે પહોંચ્યો। એણે મને કંપની તરફથી રિલીવિંગ લેટર આપવાનો હતો અને મારે એની પાસે લેટર લેવા જવાનો હતો। એ દરમિયાન મારી અને એની 1.5 વર્ષના ગાળામાં પહેલીવાર વાત થઈ। વાતો ઉપરછલ્લી જ હતી, હવે ક્યાં જાઓ છો અને કેમ જાઓ છો, એ જ વાતો। પણ HR ડિપાર્ટમેન્ટમાંથી જતા જતા મેં એની આંખમાં એક વિશેષ ભાવ જોયો અને જીવનમાં પહેલીવાર મને પણ કંઈક વિશિષ્ટ લાગણી થઈ। મને કંઈક ગજબના વાઇબ્રેશન્સ મળ્યા અને મને થયું કે હું આ છોકરીના ગળાડુ પ્રેમમાં છું। મને થયું હું જેને ચાહવાની ખ્વાહિશ કરતો હતો એ આ જ છે। આમેય મને લાંબા વાળવાળી ઇન્ડિયન આઉટફિટ્સમાં રહેતી છોકરીઓ જ વધુ ગમતી અને લાંબા વાળવાળી આ છોકરીને મેં બહુ ઓછીવાર વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોઈ હતી। મને એના નામની ખબર પડી ગઈ હતી। મેં તરત જ મારા ડિપાર્ટમેન્ટમાં જઈને ફેસબુક પર એના નામનું સર્ચ કર્યું, પરંતુ ત્યારે એ મને ફેસબુક પર નહીં મળી, એ નહીં જ મળી। ઓફિસમાં જ મારી જ્ઞાતિના મારા કલીગ મિત્રને મેં એ છોકરીની વાત કરીને ગમે એમ કરીને એ છોકરીને ફેસબુક પર શોધવા કહ્યું। મારા સવાયા દોસ્તે એને ફેસબુક પર શોધી પણ કાઢી અને મેં તરત જ એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી। એ પણ જાણે મારી કાગડોળે રાહ જોઈને બેઠી હોય એમ તેણે તરત જ મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને બસ આમ મારા જીવનનો નવો અને યાદગાર અધ્યાય શરૂ થયો। આ હતા જાન્યુઆરી 2015ના અંતિમ દિવસો। એક તરફ જૂની નોકરીમાં મારી પાસે સિલ્કમાં 4-5 દિવસો જ રહ્યા હતા અને બીજી તરફ મેં સપનેય નહોતું વિચાર્યું એવા સમયે મને પ્રેમ થઈ ગયો। ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા બાદ પહેલા 1 કલાક સુધી તો અમારી વચ્ચે કોઈ જ વાત નહીં થઈ।
બોથડ જેવો હું 1 કલાક સુધી એના મેસેજની કે એના તરફથી થતી પહેલની રાહ જોતો રહ્યો. પરંતુ અચાનક મને જ્ઞાન લાગ્યું કે પ્રેમમાં માદા તમને ઇશારત કરીને એની લાગણીઓનું સિગ્નલ આપી શકે, પરંતુ એ ક્યારેય પહેલ તો નહીં કરે. પહેલ તો નરે જ કરવી પડે. એટલે મેં મારા હથિયાર બરાબર ચમકાવ્યા અને તેને થેન્ક યુ નો મેસેજ કર્યો. સામે એણે મને સ્માઇલી મોકલ્યું. પણ પછી વાત શું કરવી? જોકે મેં આગળ કહ્યું એમ પ્રેમમાં માત્ર પહેલ જ નરે કરવાની હોય. પછીનું સંભાળવા માટે માદા બેઠી જ હોય છે. એણે તરત જ અમારી વાતનો દોર હાથમાં લઈ લીધો અને ટિપિકલ છોકરીની અદામાં એણે મને મારા શોખ અને મારી આવડતો વિશે પૂછી લીધું. એને બોર ન થાય એ માટે મેં પણ એને કેટલાક પ્રશ્નો કર્યા. મને એની લાગણીઓ વિશે ખબર હોવા છતાં મેં એને તે દિવસે પ્રેમ વિશેની વાત નહીં કરી. અમારા એ પહેલા વર્ચ્યુઅલ મિલનની રાતે અમે કેજ્યુઅલ વાતો જ કરી. અમે એકબીજાને મિત્રતાના વાયદા પણ નહીં કર્યા કે નહીં અમે એકબીજાના મોબાઈલ નંબર્સ એક્સચેન્જ કર્યા. બસ એમ જ વાત કરી જેમ ટ્રેનમાં કોઈ બે પ્રવાસીઓ મળી જાય એમ. જોકે એ રાત દિવા સ્વપ્નોની રાત હતી. મને ક્યાંય સુધી ઊંઘ આવી ન હતી. પણ બીજા દિવસે ઉઠતાની સાથે મેં નક્કી કર્યું કે મારે આજે એને પ્રપોઝ કરવું છે. કારણ કે કાયદેસર એ દિવસ મારી નોકરીનો છેલ્લો દિવસ હતો અને પછી હું 3 દિવસની રજા પર હતો. સવારે ઉઠીને મેં એનું ફેસબુક મેસેન્જર ચેક કર્યું તો એ 15 મિનિટ પહેલા એક્ટિવ હતી એવું નોટિફિકેશન હતું. એનો મતલબ એ જ કે એ ઉઠી ગઈ છે અને તે મારા મેસેજની રાહ જોઈ રહી છે. મેં તરત જ એને ગુડ મોર્નિંગ નો મેસેજ કર્યું. એનો પણ સામો રિપ્લે આવ્યો. મેં નક્કી કર્યું કે એને મારે હમણાં જ પ્રપોઝ કરવું છે. આજે ઓફિસમાં મારે એના પ્રેમી તરીકે જવું હતું. પણ પ્રપોઝ કરવું કયા શબ્દોમાં? એવામાં મને જય વસાવડાનો એક વેલેન્ટાઇન ડે સ્પેશિયલ લેખ યાદ આવ્યો, જેમાં પ્રેમીએ એની પ્રેમિકાને જરા યુનિક રીતે પ્રપોઝ કરેલું. મેં પણ એ જ રીત અપનાવી. ગઈકાલે રાત્રે તારા પગ દુખેલા. મેં ફેસબુક મેસેન્જરમાં લખ્યું. ના જરાય નહીં. કેમ અચાનક છેક આવો સવાલ? એણે કહ્યું. ઓહ. મેં ઉદાસીવાળું ઇમોજી મોકલ્યું. પણ કેમ? એણે ફરી પૂછ્યું. ના એમ તો કંઈ નહીં, પરંતુ ગઈકાલે તું આખી રાત મારા મનમાં દોડાદોડી કરતી હતી. એટલે મને થયું કે આજે કદાચ તારા પગ દુખતા હશે. આ હતી અમારી વાર્તા. આવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.